આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દાદરાનગર હવેલી લોકસભાની ચૂંટણી 2024ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ટિકિટ મેળવ્યા બાદ કલાબેન ડેલકરે અને પુત્ર અભિનવ ડેલકર પોતાના સમર્થકો સાથે જ એક બેઠકનું આયોજન કર્યું છે। આ બેઠકમાં ઉપસ્થિત સમર્થકોને માતા પુત્રએ અત્યાર સુધી જે રીતે સહયોગ આપ્યો છે તે જ રીતે આગળ પણ સમર્થન આપતા રહેવા તેમજ કમળના નિશાન પર જીત અપાવવા માટે અપીલ પણ કરી છે। તેઓ આ નિર્ણયને વધાવે અને આગામી દિવસોમાં પણ પ્રેમ ડેલકર અને ડેલકર પરિવારને પ્રેમ આપતા રહે તેવી પણ વાત સામે આવી છે। ભારતીય જનતા પાર્ટીમાં તો સામેલ કરવામાં આવ્યા છે। અહીંથી સીટ ભારતીય જનતા પાર્ટી સાથે લડીને જે જીત મેળવવાની છે, અગાઉની જીતથી પણ વધુ મતોથી જીત મળે તેવી જ રીતે આ બેઠકમાં ઉપસ્થિત ડેલકર સમર્થકોએ કલાબેનને પુષ્પગુચ્છ આપીને અભિનંદન પણ પાઠવ્યા છે।